શીતલબેન ગોહિલ અમે ગુરુવારે કમિશનર આગળ ગયા હતા, રજૂઆત કરી. કમિશનરે સાંભળ્યા એમાં ને ખરેખર જોવા જાય ને તો કમિશનર સાહેબને અહીંયા સ્થાનિક ઉપર આવવાની જરૂર છે અને પબ્લિકની શું વેદના છે ને એને જાણવાની જરૂર છે. વારંવાર અલગ અલગ રીતે આ લોકો નોટિસ આપવા આવે છે, ધાક ધમકી મારીને આ લોકો પાસેથી સહી સિક્કા કરાવે છે ને એમ કે છે લઈ લ્યો, દઈશી તો લઈ લ્યો ને પછી તમે આમાંથી રહેશો. કઈ રીતની તમે રાજનીતિ રમો છો? ખરેખર આમાં રાજનીતિ ન હોવી જોઈએ કે રાજકારણ કે કઈ રીતનું ન હોવું જોઈએ. આ પબ્લિક નું છે, તમે હોકરો જે અધર લીધો છે ને એની જગ્યાએ તમે નીચે હોકરો લ્યો તો આ પાણીનો નિકાલ થાય. આમાં તમે પબ્લિક નો નિકાલ કરો છો, આ કઈ રીતનો ન્યાય છે? કેટલા લોકો નારાજ છે? હોકરામાં વધીને વસ્તીના 700-800 માણાની વસ્તી છે, બધા 700-800 માણા બધા નારાજ છે. ખરેખર આ સરકારને હું નમ્ર વિનંતી ને અપીલ કરું છું કે આનું ધ્યાન લે ને આમાં કોણ છંદાયેલું છે ને 4 કોર્પોરેટરને લાઈનમાં લે ને પૂછપરછ કરે એની પાસે કે આ વિસ્તાર કોને નડે છે, વસુંધરા સોસાયટીને નડે છે, કોર્પોરેટરને નડે છે કે કોને નડે છે? ખાસ કરીને ગઈકાલે એક કોર્પોરેટરનો વિવાદ સામે આવ્યો હતો, એમાં કોર્પોરેટરે લાંચ લીધાનો પ્રકરણ સામે આવ્યો હતો. તો શું આમાં પણ આવું હોઈ શકે? હા, બની શકે છે. કેમ કે ઈ કોર્પોરેટર એમ ચોખ્ખું છાપામાં આવ્યું છે, ન્યૂઝમાં આવ્યું છે કે 4 લાખ લીધા ઈ કોર્પોરેટરે અને વારંવાર 1.5 લાખ રૂપિયા ત્યાં લેવા ગયો ને ઈ માણસ ઓલો એટલો સારો કહેવાય કે એને ખુલ્લો પાડ્યો. તો અમે આ ભોકરાના વિસ્તારને પણ તમામ મધ્યમ વર્ગ એમ કે છે કોઈ પણ 18 રોડના કોર્પોરેટર હોય એને ખુલ્લા પાડવાની જરૂર છે ને કમિશનરને ધ્યાન દેવાની જરૂર છે. ઈ ત્યાં બેસીને ખાલી કહી દે છે કે ના વાંધો નહીં, તમે તમારે ત્યાં રજૂઆત કરો, કાગળિયા રજૂઆત કરવા પબ્લિક જાય છે ને અહીંયા ઈ લોકો એક જ કાગળિયો લ્યો છે, બીજા બધા કાગળિયા નથી લેતા એટલે રજૂઆત નથી થતી. હા, નોટિસ અમુક હતા તો એને પરાણે તાપ ધમકીને ના એમ કે તમે ખાલી સહી કરી દો, કઈ થશે નહીં. તો એના જેવું થયું, ખરેખર એના જેવું થયું કે છોકરાની સગાઈ થાય ને તો લગ્ન થાય ને થાય, સહી કરી દે ને તો જગ્યા પડાવવા આવે ને આવે. આ સરકારને ઈ સમજવું જોઈએ. મારું નામ શોભનાબેન. અમને સાથે જીવા માંગી, અમને મેટ બેંકે જીવા દે તો બહુ આભાર. અહીંયા આવે ને નોટિસ ની દાટી માઈને વહી જાય, દબાઈ સહી સિક્કા માંગે. અમે કાયદેસર નું હે બરાબર, અમને રહેવા માંગી મળશે, જીવશે, અમને જીવા દેવા દેવાનું થાય છે. ને ઓકરો ઊંચો હતો બરાબર, નીચો હતો, ઊંચો કારણ કારણ અમને કાઢવા માંગે. એમને સહાય દેવી અમને તો અહીંયા પાણી આવે એને બંધ કરી દો, ઓકરો ઊંચો કરી નાખો. નિલેશભાઈ પાટડિયામાં હારે જતા હેઠ સુધી અત્યારે હટી ગયા હે. અત્યારે આખી જિંદગી એમને એમ જ કીધું ઓકરામાં કેટલા ટાઈમ છે એમાં રહીશી. 15-20 વર્ષથી હું રહું, પબ્લિક 25-30-35 વર્ષથી રહે, હું 40 વર્ષથી, હું તો 15 વર્ષથી રહેવા આવી છું અહીંયા. બધાને આખી જિંદગી એમ કીધું હું બેઠો. હવે કેમ હટી ગયા? પદાધિકારી અથવા કોઈ રાજકીય કાર્યકરોનો ફાયદો હોય શકે? નિલેશભાઈ એમ કે હવે મને હું આખી જિંદગી એમ કીધું કે હું બેઠો હવે કા પબ્લિક ને સહાય ન દેતા. મારો સવાલ એ છે કે આમાં કોઈ રાજકીય પાર્ટીને છે ઘણા સાહેબ આમાં મળવા નથી મળતું, હે ઘણા એમાં ના નહીં. પૈસા ગીચા મળી ગયા હે, બધે માલોમાલ થઈ ગયા, દુબળા દબાવ માંગે. હવે એમ કે તો સહી સિક્કા દઈ દો, કોટા લઈ લ્યો. અમને કોટા ન જોતું, જમીન ન જોતી, અમારું છે એમાં જીવા માંગી બરાબર. અમે ફૂલ આખી પબ્લિક હોઈ જાય, અમને માન નાખી ભલે જમીન લઈ લે તમારી. અમને માન લેવા જમીન લેતા સરકાર દ્વારા શું જવાબ દેવામાં આવે? અમે આખો જીવ દઈ દઈએ, જેટલી પબ્લિક આવશે ને એટલું કહીશી કે અમે જીવ દઈ દઈએ બરાબર. આવશે ને ફૂલ એટલે અમારું અમે જીવા માંગી આખી પબ્લિક હારે, અમને જીવ જોતો તમે મકાન લઈ લેજો તમ તારે.